તરતા તરતા જઈ અને પેલા પટેલને બહાર કાઢ્યા. પેલા પટેલને બહાર કાઢીને પીપળા આગળ હુવડાય અને પછી આમાં બધા પંખો નાખે. અને આપણા ભારત દેશમાં એડવાઇઝરોનો તો ક્યાં તૂટો છે. ગામના 10 જણા ફરી વળ્યા અને કે અલા ખરો માણસ છો, ભેંસના શિંગડામાં કોઈ દિવસ પગ નખાય? ત્રીજો માણસ આવે, અલા ખરા માણસ, અલા ભણેલા થઈને આવી રીતે ભૂલ કરો, અભણ ભૂલ કરે તમે આમ. એટલા બધા માણસો ચોટી પડ્યા પેલાને. પેલો માણસ એટલો ગભરાઈ ગયેલો હતો. પેલા માણસ કે ચૂપ થાઓ. તો કે કેમ? અરે કે તમે બધા ક્યારના બધા મને એડવાઇસ આપો છો, સલાહ આપો છો કે વિચારીને કામ કરવું જોઈએ. વિચાર, અરે 6 મહિના તો વિચાર કરો, પછી શિંગડામાં પગ નાખ્યો કે પછી કેટલું વિચારવાનું? એટલે બહુ વિચાર કરશો ને તો તમારો પગ શિંગડા મીન્સ ભેંસના શિંગડામાં તમારો પગ જશે. એટલે ભગવાન દાસે વિચાર કર્યો કે ખુશાલ ભટ્ટ જો એમ કહેતા હોય કે હું ભગવાનને મળવા જાઉં છું, મને ખુશાલ ભટ્ટ ઉપર વિશ્વાસ છે કે ભગવાનનો મેળાપ કરાવશે. ભગવાન દાસ એમની સાથે છે, પણ અફીણના બંધાણી એટલે ધીમે ધીમે એને પેલી લત લાગેલી અફીણ યાદ આવ્યું. ખુશાલ ભટ્ટે કહ્યું, ભગવાન દાસ કેમ આ લથડિયા ખાઓ છો? તો કે ખુશાલ ભટ્ટ તમને તો ખબર છે, સવારના પોરની અંદર છે ને હું અફીણ ઘોળાવતો હતો, તમારા સમાચાર મળ્યા એટલે સીધો જ ભગવાનના દર્શન કરવા માટે તમારી જોડે ચાલી નીકળ્યો. હવે વ્યસન છે એ તો એનું કામ કરે છે, શરીરની અંદર હવે કઈ છે નહીં. ખુશાલ ભટ્ટ કે કઈ વાંધો નહીં, ચિંતા ના કરો. વગડામાં હાથ નાખીને પાંદડા લીધા, 3-4 પાંદડા લઈ અને 2 ટીપા ભગવાન દાસના મોઢામાં મૂકી અને ખુશાલ ભટ્ટે કહ્યું કે જાઓ, આજથી તમારું અફીણનું બંધારણ છૂટી જાય છે. એટલા સમર્થ કે 2 જ પાંદડાના 2 ટીપા નાખી અને ખુશાલ ભટ્ટે કહ્યું કે જાઓ, આજથી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આજથી તમારું આ વ્યસનનો જે રોગ છે, વ્યસન છે તમારો, એ વ્યસનમાંથી મુક્ત થાઓ. મહારાજ ત્યાંથી એમને લઈને નીકળ્યા. ચાલતા ચાલતા માણસા ગામની અંદર આયા અને માણસા ગામની અંદર બ્રાહ્મણ બાઈ હતા, પાનબાઈ, એના ઘરે રાત રોકાયા. ત્યાંથી બીજા દિવસે જમીને નીકળ્યા. તે અમદાવાદમાં નથુ ભટ્ટને ત્યાં રોકાયા અને ત્યાં રાત્રિ રોકાણ કરીને સવારની અંદર 10 વાગતા સુધીમાં જેતલપુર પહોંચ્યા છે. શ્રીજી મહારાજ બ્રાહ્મણ રૂપે છે એટલે મહારાજે કહ્યું કે એક કામ કરો, મારે તો આ સરોવરમાં સ્નાન કરવું છે, તમે મહારાજ મહેલે વિરાજે છે, તમે ત્યાં જાઓ. કે કઈ વાંધો નહીં, અમે જઈએ. ભગવાન દાસ પટેલ અને ખુશાલ ભટ્ટ બંને જણા જ્યાં જેતલપુરની અંદર વાડી છે ત્યાં આગળ આવ્યા. મહારાજના દર્શન કર્યા. ત્યારે મહારાજે એ જ સમયે રસ્તાની અંદર જે કંઈ ઘટનાઓ ઘટી મહારાજે કીધું. ત્યારે ખુશાલ ભટ્ટે કહ્યું કે મહારાજ, બ્રાહ્મણ રૂપે બીજું કોઈ નહીં, તમે જ હતા મહારાજ. મહારાજ બથમાં લઈને મળ્યા ખુશાલ ભટ્ટને. ખુશાલ ભટ્ટને મળ્યા પછી મહારાજે કહ્યું, ચાલો ખુશાલ ભટ્ટ તમે આવો અહીંયા. એક કૂવો હતો, એની અંદર 1000 ભૂત હતા. 1000 ભૂત કૂવામાં. મહારાજે રૂમાલ આપ્યો અને ખુશાલ ભટ્ટને કહ્યું કે ખુશાલ ભટ્ટ તમે આ 1000 ભૂતો છે ને એનો ઉદ્ધાર કરો. ત્યારે ખુશાલ ભટ્ટે માત્ર રૂમાલ જ્યાં ફેરવ્યો ને ત્યાં 1000 ભૂતો એનું કલ્યાણ કર્યું છે. ત્યારે આ દ્રશ્ય જોઈને હજારોની સંખ્યામાં રહેલા ભગવાનના એકાંતિક ભક્તો મોઢામાં આંગળી નાખી ગયા કે ખુશાલ ભટ્ટની પાસે મહારાજે 1000 ભૂતોનું કલ્યાણ કરાયું. મહારાજને પૂછવા લાગે, હરિભગતે મહારાજને આવીને કહ્યું કે મહારાજ, ખુશાલ ભટ્ટ તો બહુ સમર્થ છે. ત્યારે મહારાજે કહ્યું કે આ તો માત્ર તમને બતાવવા માટે, બાકી આ ખુશાલ ભટ્ટ છે ને ચપટી વગાડે તો બ્રહ્માંડો ફેરવે એવા છે. આ તો બહુ સમર્થ છે. મહારાજે ગંગાબાને કહ્યું કે ગંગાબા,
હવે જેવી રીતે મારો તમે પાટલો નાખો છો, આબખોરો થાળ જે રીતે મને જમાડો છો, એ રીતે જ મારા આ પરમ સ્નેહી એવા ખુશાલ ભટ્ટને પણ તમારે જમાડવાના. ખુશાલ ભટ્ટને મહારાજ સાથે જમાડતા. અને એ જ સમયે મહારાજે ખુશાલ ભટ્ટ અને ભગવાન દાસ બંનેની સાથે રહ્યા. મહારાજ ખુશાલ ભટ્ટે મહારાજને વિનંતી કરી કે મહારાજ મને સાધુ બનાવો. મહારાજે કહ્યું કે ખુશાલ ભટ્ટ, તમારી પાસે તો અમારે સંપ્રદાયના બહુ જ મોટા કામ કરાવવા છે, માટે અમારે તમને અત્યારે સાધુ નથી બનાવવા, પણ આ ભગવાન દાસ છે ને એને સાધુ બનાવીએ. અને મહારાજે ખુશાલ ભટ્ટના જે મિત્ર ભગવાન દાસ હતા એને સાધુ કર્યા અને એમનું નામ રાખવામાં આવ્યું કાનડાનંદ સ્વામી. અને ખુશાલ ભટ્ટને ધોળે લુગડે રાખ્યા છે. અને મહારાજે ખુશાલ ભટ્ટને કહ્યું કે ખુશાલ ભટ્ટ, તમે સમર્થ છો? મારી એક એવી ઈચ્છા છે કે વડોદરામાં તમે જાઓ અને ગાયકવાડ સરકાર, નારૂપંથ નાના જેવા જે સમર્થ વ્યક્તિઓ છે એને સત્સંગ કરાવો. તમારા જેવો બીજો કોઈ સત્સંગ ન કરાવી શકે. પછી ખુશાલ સંત મારા એક સામે વડોદરે ગયા. પછી ખુશાલ સંત મારા એક સામે વડોદરે ગયા. તિયા સતસંગી રહે બહુ, કરે સ્વામીનું ભજન સૌ. તિયા સતસંગી રહે બહુ, કરે સ્વામીનું ભજન સૌ. સદા શિવ નામે એક બીજ, નિત્ય ખુશાલને કરભામે. સ્વામી જ્યારે એટલે ખુશાલ ભટ્ટ જ્યારે વડોદરામાં રહ્યા ત્યારે સદાશિવ નામના એક બ્રાહ્મણને ત્યાં રહ્યા. કાયમ માટે એના ત્યાં રહે, ખૂબ સત્સંગ કરાવે. અને એવો સત્સંગ કરાવે કે જેની અંદર નારૂપંથ નાના જેવા, ગાયકવાડ સરકાર જેવાને પણ કંઠી ખુશાલ ભટ્ટે બાંધી છે. અને જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ. જ્યારે જ્યારે ખુશાલ ભટ્ટ જમવા બેસે, મહારાજ અંતરિક્ષની અંદર સૂક્ષ્મ રૂપે એટલે કે અદ્રશ્ય રૂપે સ્વામીની સાથે જમે. અને ભગવાનને જે ઠાકુરજીને થાળ જમાડ્યો ને એમાંથી વસ્તુ ઓછી થાય. આવો પરચો ખુશાલ ભટ્ટ વડોદરામાં આપે. ખુશાલ ભટ્ટે અનંત પરચાઓ આપ્યા. ત્યારબાદ મહારાજની કેવી ઈચ્છા થઈ કે લાવો હવે હું એમને દીક્ષા આપું. એક દિવસનો સમય છે, મહારાજ ગઢપુરમાં બિરાજી છે. ત્યારે ખુશાલ ભટ્ટે મહારાજને વિનંતી કરી કે પ્રભુ મને દીક્ષા આપો. મહારાજે સંવત 1864 ના કાર્તિક વદ આઠમના રોજ દાદા ખાચરના દરબારમાં મહારાજે સ્વહસ્તે પરમહંસની દીક્ષા આપી છે અને નામ પાડ્યું છે ગોપાળાનંદ સ્વામી. ધાર્યું નામ તે ગોપાળાનંદ, થયા યોગેશ્વર જગવંદ. ધાર્યું નામ તે
સર્વે દેશા આપે મોક્ષને ઉપદેશ હરે દયાળુ સર્વે દેશા આપે મોક્ષને ઉપદેશ નિષ્કુળાનંદ સ્વામી કે ગોપાલાનંદ સ્વામી એવું નામ ધારણ કરી યોગેશ્વર જગવંદ, જગતની અંદર વંદનીય બન્યા. હરે દયાળુ સર્વ દેશ આપે મુમુક્ષને ઉપદેશ, અનંત મુમુક્ષ જીવાત્માઓને ઉપદેશ આપે. કર્યા મહારાજે મોટેરા બહુ, માને મોટા મુનિ વન સહુ. મહારાજે આ સત્સંગની અંદર એમને મોટેરા કર્યા અને મોટા મોટા સદગુરુઓ પણ એમને માન આપવા લાગ્યા. એક દિવસ ગોપાળાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી વડોદરા આવ્યા છે. વડોદરાના હરિભક્તોએ સ્વામીને વિનંતી કરી કે જન્માષ્ટમીનો દિવસ છે તો આપણે ઉત્સવ કરવો છે. સ્વામીએ આજ્ઞા આપી. જન્માષ્ટમીનો જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ જ સમયે શ્રી હરિનો સાક્ષાત્કાર બાલકૃષ્ણલાલની મૂર્તિમાંથી સૌને મહારાજે દર્શન આપ્યા છે. એ પણ સ્વામીની વિનંતીથી મહારાજ બાલકૃષ્ણલાલની મૂર્તિમાંથી પ્રગટ થઈ અને શ્રીજી મહારાજે દર્શન આપ્યા છે. મહારાજ જ્યારે પણ સ્વામી વિનંતી કરે મહારાજ પ્રત્યક્ષ હાજર થાય એવા સમર્થ સંત એટલે ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી એટલા સમર્થ હતા કે એમને અનંત શાસ્ત્રોની રચના કરી. પ્રાકૃત ગ્રંથોની અંદર વાર્તા વિવેક, અદ્વૈત ખંડન, શિક્ષાપતિનો મરાઠીમાં ભાષાંતર ગોપાળાનંદ સ્વામીએ કરેલું છે. ઉપદેશની વાર્તાઓ, પૂજા પદ્ધતિ સ્વામીએ આ સંપ્રદાયમાં દાખલ કરી. ભક્તિ સિદ્ધિનું ભાષાંતર કર્યું. સંપ્રદાય પ્રદીપ એમને બહાર પાડ્યું. સંસ્કૃતની અંદર વિવેક દીપ નામના ગ્રંથની રચના કરી. વિષ્ણુ યાગ પદ્ધતિ એમને પોતાના હસ્તે ગ્રંથની રચના કરી. ત્યારબાદ એમને ભક્તિ સિદ્ધિ, હરિભક્ત નામાવલી, બ્રહ્મ સૂત્રાર્થ દીપિકા એવું પુસ્તક બહાર પાડ્યું. ઈશાવાસ્ય ઉપનિષદ ઇત્યાદિ 11 ઉપનિષદો ઉપર એમને ભાષ્યની રચના કરી. અહીંયા ગીતા ભાષ્યની રચના કરી. એમને ગીતાજી ઉપર એમને ભાષ્યની રચના કરી અને વ્યર્થ પ્રદીપિકા નામનું એમને પુસ્તક બહાર પણ સાંડિલ્ય સૂત્ર ભાષ્ય ઉપર એમને પ્રકાશિકા નામની ટીકા લખી. આવી રીતે ગોપાળાનંદ સ્વામી કે જે બહુ સમર્થ સંત, જેમને આપ સૌ જાણો છો કે ગોપાળાનંદ સ્વામી કે જેમને હનુમાનજી મહારાજની સાળંગપુરમાં સ્થાપના કરી છે. આજની તારીખે પણ અનાદિ મૂળ અક્ષર સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી 24 કલાક સાળંગપુરમાં હાજર છે. જ્યારે હનુમાનજી મહારાજ ગોપીનાથજી મહારાજની સેવામાં જતા રહે એ પછી કદાચ કોઈ ભૂત પ્રેતનો કેસ આવે તો ગોપાળાનંદ સ્વામી આજની તારીખમાં સાળંગપુરમાં સંભાળે છે. દૂતો દ્વારા જ્યારે ગોપાળાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી, આ સંપ્રદાયનું ધ્યાન રાખવાની જવાબદારી તમને આપવામાં આવી છે તો તમે આ સંપ્રદાયમાં કઈ કઈ જગ્યાએ છો? ગોપાળાનંદ સ્વામીએ કીધું કે હું 24 કલાક સાળંગપુરમાં રહું છું. 24 કલાક મને વડતાલ બહુ વાલું છે એટલે વડતાલની અંદર જે ગોપાળાનંદ સ્વામીનું જે આસન છે ત્યાં પણ 24 કલાક. ઉમરેઠની અંદર પણ સ્વામીને બહુ જ ગમતું એટલે ઉમરેઠમાં પણ 24 કલાક. આજે પણ ઉમરેઠની અંદર ગોળની બાધા રાખે છે અને ટોડલાની અંદર પણ સ્વામી 24 કલાક 4 જગ્યાએ 24 કલાક સ્વામી હાજર છે. સ્વામી આ પૃથ્વી ઉપર 71 વર્ષ 3 મહિના અને 12 દિવસ સુધી રહ્યા છે.
શ્રીજી મહારાજ ની પહેલા 2 મહિના પહેલા જેમનું પ્રાગટ્ય થયું, શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી સંપૂર્ણ સંપ્રદાયની ધુરા એમની હાથમાં હતી. એટલે સ્વામીએ આ સંપ્રદાયની અંદર મહારાજના ગયા પછી 1 વર્ષ સુધી બધા જ મંદિરોના કારખાનાઓ બંધ. બધાને એટલો બધો શોખ હતો, જે પણ મંદિરોના કામ ચાલતા હતા બધા અધૂરા રહ્યા. મહારાજના વિયોગની અંદર બધા રડે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ વડતાલમાં રહી બધા સંતોને આશ્વાસન આપી સ્વામીએ કહ્યું કે મહારાજ ધામમાં ગયા છે, બાકી મહારાજે પ્રસ્થાપિત કરેલી મૂર્તિ જે હરિકૃષ્ણ મહારાજના રૂપમાં વડતાલમાં બિરાજી છે, મહારાજ 24 કલાક આ સત્સંગમાં રહેલા છે. આપણા સંપ્રદાયની અંદર જે હરિલામૃત નામનો જે ગ્રંથ, એ ગ્રંથની જે ઉત્પત્તિ થઈ એમાં પણ મૂળમાં ગોપાળાનંદ સ્વામી છે. શ્રીજી મહારાજે જ્યારે વડતાલની અંદર ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢના મહંત પદે રહેવા માટે જ્યારે આજ્ઞા કરી, ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, હું જૂનાગઢની મહંતે લઉં, પણ વર્ષમાં 1 મહિના માટે ગોપાળાનંદ સ્વામી જો સત્સંગ કરાવવા આવે તો જ. મહારાજે સ્વામીને આજ્ઞા કરી. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢ ગયા પછી ગણોતના રાજા અભેશી, જેને ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગ કરાયો, એક દિવસનો સમય છે. સંતોએ સહિત ગોપાળાનંદ સ્વામી જ્યારે પોતાની ઈચ્છાએ કરીને ગણોદ ગામની અંદર જ્યારે પધાર્યા છે, ત્યારે અભેશી રાજાએ ખૂબ સ્વાગત કર્યું છે. ગોપાળાનંદ સ્વામીનું સ્વાગત કરી એમને પોતાના દરબારમાં રાખ્યા. ગોપાળાનંદ સ્વામીએ અભેશી રાજાને કહ્યું કે તમે ક્યારે વડતાલ આવ્યા છો? ત્યારે રાજાએ કહ્યું કે સ્વામી, હું વડતાલ